આજે આપણે ઇન્સ્ટન્ટ લાલ મરચાંનું અથાણું બનાવવાના છીએ। આ અથાણું તમે એકવાર બનાવી લો એટલે આખું વરસ સ્ટોર પણ કરી શકો છો અને આ અથાણું બનાવતા વાર પણ નથી લાગતી, ફક્ત 10 થી 15 મિનિટમાં જ બની જાય છે। તો ચાલો કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ। તો એના માટે આપણે અહીંયા ઇન્ગ્રીડિયન્ટ્સ બધા લઈ લીધા છે અને આ ઇન્ગ્રીડિયન્ટ્સ કેટલા પ્રમાણમાં લીધા છે એ બધું જ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ। તો હવે આપણે પહેલાં જે તેલ છે એને આપણે ગરમ કરી લઈએ। તો અડધો કપ તેલ લેવાનું છે અને તેલને આપણે અત્યારે પહેલાં ગરમ કરવા મૂકી દીધું છે। હવે તેલ ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે અડધો કપ ધાણાના કુરિયા લીધા છે। અડધો કપ તેલ, અડધો કપ ધાણાના કુરિયા। હવે એને આપણે સારી રીતે આ રીતે ગોઠવી દેવાના। પછી તેની વચ્ચે આપણે રાઈના કુરિયા લેવાના છે। રાઈના કુરિયા 1/4 કપ જેટલા લેવાના, એટલે ધાણાના કુરિયા જેટલા હોય એના કરતાં અડધા રાઈના કુરિયા લેવાના અને રાઈના કુરિયા જેટલા હોય એના કરતાં અડધા મેથીના કુરિયા લેવાના। એટલે મેથીના કુરિયા આપણે 2 થી 3 ચમચી જેટલા જ લીધા છે। પછી 1 ચમચી જેટલી હિંગ એડ કરી દઈએ અને અડધી ચમચી જેટલી હળદર એડ કરી દેવાની। હવે ત્યાં સુધીમાં તેલ પણ આપણું એકદમ સરસ ગરમ થઈ ગયું છે। તો તેલ ગરમ થઈ ગયું છે તો ગરમ તેલ આપણે આ રીતે જે કુરિયા ગોઠવ્યા છે એમાં એડ કરી દેવાનું। પછી તેલને એડ કર્યા પછી સારી રીતે મિક્સ કરી લેવાનું અને મસાલો તમે જોઈ શકો છો કે આ રીતે થોડો કોરો જ રહેવો જોઈએ, તેલ વધારે એડ નથી કરવાનું। પછી આપણે તેમાં 2 ચમચી જેટલું મીઠું એડ કરી દઈએ। મીઠાનું પ્રમાણ થોડું વધારે રાખવાનું જેથી અથાણું આપણું લાંબો સમય સુધી સારું રહે। પછી અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરી દેવાનું। કાશ્મીરી મરચું ઓપ્શનલ છે, ખાલી ફક્ત તેનો કલર સારો આવે એટલા માટે એડ કર્યું છે। અને પછી તેમાં અડધો કપ જેટલો ગોળ એડ કરવાનો। ગોળને એકદમ ઝીણો સમારીને એડ કરવાનો અને સારી રીતે મિક્સ કરી દેવાનું। અને થોડી વાર થશે એટલે ગોળ બધો જ એકદમ મિક્સ થઈ જશે અને ઓગળી પણ જશે। હવે તેને આપણે સાઈડમાં મૂકી દઈએ। ત્યાં સુધીમાં આપણે મરચાંને કટ કરી લઈએ। મરચાંને તમે આખા રાખવા હોય તો પણ રાખી શકો છો અને એને આપણે નાના પીસમાં કટ કરવા હોય તો પણ કરી શકો છો। હવે પહેલાં આપણે વચ્ચેથી આ રીતે કટ લગાવીને તેના બધા જ બીજ કાઢી લેવાના જેથી મરચું તીખું ન લાગે। એકદમ બધું કાઢી એની નસો પણ આપણે કાઢી લઈશું। હવે સારી રીતે બધા જ બી કાઢી લીધા છે અને પછી એમાંથી હું વચ્ચેથી પણ એક કટ લગાવું છું કારણ કે આ બહુ મોટા મરચાં છે એટલે જો તમારે આખા મરચાં રાખવા હોય તો પણ તમે રાખી શકો છો। હવે આ રીતે જ આપણે બધા જ મરચાંને કટ કરી લઈએ। ત્યાં સુધીમાં આપણે બધો ગોળ પણ સારી રીતે હાથેથી જ મસળીને મિક્સ કરી લીધો અને તમે મસાલો જોઈ શકો છો કે આપણે એકદમ તેલ વધારે એડ નથી કર્યું। પછી આપણે બધો જ મસાલો આ રીતે બધા મરચાંમાં ભરી લેવાનો છે અને મસાલો તમને પસંદ હોય એ પ્રમાણે વધારે ઓછો તમે ભરી શકો છો। મરચાં આપણા ભરાઈ જાય પછી આપણે તેને કાચની બોટલમાં ભરી દેવાનું। કાચની બોટલમાં અથાણું લાંબો સમય સુધી સારું રહે છે। પછી 1 ચમચી જેટલો મસાલો વધ્યો છે એ પણ આપણે તેમાં ઉપરથી એડ કરી દઈએ, ઉપરથી આ રીતે નાખી દેવાનો। તો તૈયાર થઈ ગયું છે આપણું અથાણું। આ અથાણાને તમારે ફ્રીઝમાં રાખવાનું રહે છે, ફ્રીઝમાં લાંબો સમય સુધી સારું રહે છે। આ અથાણું ખાવામાં ખૂબ જ સરસ લાગે છે, તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો।